હાલો, મનસુખભાઈ બોલું? હાજી. બનાસકાંઠાથી રાવળદેવ બોલું છું. બનાસકાંઠા રાવળદેવ બોલો ને. રાવળદેવ મજામાં? મજા મજા, બોલો બોલો. શું હતું આ બધી વાત ચાલુ છે કે આપણે સીટની શું છે? તમે નથી સાંભળ્યું તમે કઈ? હે? તમે સાંભળ્યું કઈ? સાંભળ્યું. હા. તો રાણી, આપણે જે વાત કરીએ આ બધી વાતમાં તો એક જ વાત હું સમજુ છું અને તમે સમજો છો, બરાબર? આપણ સીટ કોને કહેવાય? કોને કહેવાય? આપણ સીટ હોય એ આપણ સીટ કોને કહીએ કે જે નથી કરવાનું અને કરો એ ના પડી સીટ. અરે સાહેબ, આ મંદિરમાં કરવા નથી દેતા, તમારી બાજુ બનાસકાંઠામાં ઘોડીમાં બેહવા નથી દેતા, એની વાતો કરી. હવે ઈ કઈ બીજું? બાપુ, હું એ જ વાત કરું છું, તમને હું કહું એવું સાંભળો પેલા. હા. મીરાબાઈ હતી, એના ગુરુ કોણ હતા? રોહિદાસ બાબા. તો કેમ એને આપણી સીટ નથી અડી? અરે યાર સાહેબ, તમે સમજતા નથી. ઈ તો એક વ્યક્તિગત, જેને ગુરુ જ્ઞાન લાગી ગયું એને વ્યક્તિગત છે. તો અત્યારે તમે એવું વાયરલ કરો ને રાવળદેવ તરીકે, ભાઈ ખરેખર આની અંદર આવું ન થાય. કઈ તમે ક્યાં રાવળ છો? હે? તમે ક્યાં રાવળદેવ છો? ડાકવાળા. ઈ તો હું સમજી ગયો, ડાકવાળા. રાવળદેવ બધા ડાકવાળા જ હોય, પણ એમ કે ક્યાં રાવળદેવ? એમ રાવળદેવ એટલે રાવળદેવ જ ને. હા, તો એની અંદર તમે અત્યારે રાવળદેવ તરીકે કયો ને કે બધે તમે ડાક વગાડવા જાવ છો ને ધર્મના. અમારે તો અમારી બાજુ જુઓ, અમારી જાતિમાં અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ આભડ શેઠ નહીં, મોટા મંદિરોમાં આભડ શેઠ નથી રાખતા. એનું કારણ એ છે કે ત્યાં એટ્રોસિટી થાય ને, જે મંદિરનો પૂજારી હોય એ જેલમાં જાય. વાત સાચી છે. હા, તમે જે જાહેર જીવનનું જે મંદિર છે જ્યાં કણ બધી જ્ઞાતિને જવાની મનાઈ છે, નકર તો જેલ ભેગો થાય. વાત સાચી છે. હા, તમે જે એક મિનિટ સાહેબ, આજે તમે કઈ જગ્યાએ માતાજીનો માંડવો વગાડવા ગયા હતા ને તમે કઈ જગ્યાએ એવું કીધું કે ભાઈ ખરેખર આ અશુદ્ધ અશુદ્ધ નો ભેદભાવ છે એવો ન રાખવો છે, એવું તમે કઈ જગ્યાએ કીધું? ઈ મને કયો છે. હું તળાજામાં મારો માંડવો હતો, ભરવાડમાં, અઠાભાઈ ભરવાડના ત્યાં. હા, એનું રેકોર્ડિંગ કે વિડીયો છે? હા, રેકોર્ડિંગ વિડીયો છે. હા, મારામાં નાખજો તમે. મેં એવો ચર્ચા કરેલી હતી, ભરવાડ હતા આપણે મનસુખભાઈ, અરે એનું નામ હતું અઠાભાઈ, બરાબર? મેં એ વખત એવું કીધું હતું કે સર્વ જ્ઞાતિ એક સમાન છે ભાઈ, બરાબર? બાળક જન્મે ને એને સમજણ થાય, તમે એમ કહો છો. એમ નહીં, તમે ઈ કોઈ માંડવાની અંદર દલિતનો કોઈ ભૂવો હતો ને એને વૈશમાં બેહાડીને તમે ધૂણ્યો નીવડાઈ લોકો પગે લઈ ગયા, એવું ક્યાંય કરું? હા, ક્યાં કણે? આપણે જે તમે કદાચ ઓળખતા તો સોનગઢ ખરું ને? ક્યાં કણે? સોનગઢ. હા, સોનગઢ વેરા. સોનગઢ વેરા નહીં, સોનગઢ આ રહ્યું આપણે પાલીતાણા. સોનગઢ. હા. એ જયંતિભાઈ કરીને નામ છે, તમારી જ્ઞાતિના છે, બરાબર? હા. હું એમના ઘર જમું, એ બધા મારા માનવામાં જયંતિભાઈ છે. આખી વાત નથી તો તમારો ધંધો છે, તમે જમતા હો, પણ તમે બીજી જ્ઞાતિમાં કોને એને વચમાં બેહાડીને આભૂષણ ઓઢાણી ધૂણાવ્યો ને એને આને પૂછ્યું મારી આનું શું કરવું એમ? એ વાત સાચી છે તમારી. હાલો, તમે બધી સમાજમાં માંડવા કરવા જાવ છો, કઈ સમાજમાં અમારી નાચના વચમાં બેહાડીને એને ધૂણાવ્યો અને એની દેવના એને નિવેદ ચડાવ્યા? એક દેવી પૂજક ના ઘરે કયો ને અમારા ઘરે પાણી પી લે. કેમ ના પીવે? પીવું જ પડે ને. અરે સાહેબ, ઈ વાતમાં તમે ખાંડ ખાવશો. તમે કયો દેવી પૂજક અમારા પગલેમાં નથી હાલતા, ઈ તો અમારી કરતા ઊંચી જાતિ કહી છે કે અમે કઈક મહાન છીએ. હા, પોડો ઊંચી જ્ઞાતિ છે દેવી પૂજક તો. હા, એનો વાઘરો જ કહેવાય, એને શું ઊંચી જ્ઞાતિ ગણાય? તમે આખી વાત સમજતા નથી. વાઘરો નો અમે કહીએ કે કાયદાની ભાષામાં એને દેવી પૂજક જ કહીએ કે. દેવી પૂજક કોને કહેવાય? દેવનો પૂજક હોય એને બધી જાતિ એક સમાન હોય એને દેવી પૂજક કહેવાય. તમે વાત સમજતા નથી. અત્યારે હજી નથી પીતા એમ કહું છું. હજી કોઈ દેવી પૂજક ડાક વગાડવા જાય ને એ મનનું પોતાનું જ્ઞાન લઈને ફરતા હોય તો આપણે હું એમ કહું બરાબર. એના માટે થઈને અમારે તો ભોગવવાનું જ છે ને. એ હું કહું છું બધી વાત સાચી છે. એ બધા નીચોડ બધી વાત ને આપણે વિચારશ્રેણી કરી, પણ અમારે ભોગવવાનું. મારો આ 18 તારીખે માંડવો છે સોનગઢ, બરાબર? મેલડી ધામ. હા, દરબારો છે, કાઠી દરબાર છે, મેવાડાઓ છે, પછી પટેલ છે, આયર છે, બધા જ છે, બરાબર? આવો તમે મુલાકાત લો, હું તમારી સમાજનો વચ્ચે બેસીને ધૂણાઈશ. ચાલો. ઈ સાહેબ મન નથી વાત કરે બે. એનું કારણ છે કે અમારે તો એમાં પડવાનું થતું જ નથી ને અમે એમાં પડવા માંગતા નથી. કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂણ્યું અને ધૂણ્યા, હવન કર્યા, બધું કર્યું, તો હજી કોઈ દેવીએ અમને અમારો હક દીધો નથી. એ વાત તમારી સાચી છે.
હાલો તમે દેવી તો રાવણદેવ છો, શું તમે હતી બીજા? જો મેં ડાક વગાડી એટલે અમે રાવણદેવમાં આવી. શું કામ કે વાજુ વગાડે ને રાવણદેવાય કહેવાય. અમે જાતિ રાવણદેવ ન હોય પણ અમે ડાક વગાડી એટલે રાવણદેવ ગણાય. પણ અમે હજી ધૂણ્યા ડાકલા વગાડ્યા તો કોઈ દેવે અમને કઈ હજી દીધું જ નહીં. ગયેલા તમારા દેવ અબડા નહીં નકર હું કોટ કાઢે. એ વાત સાચી છે. અટાણા માંડવામાં જાવ છો તો કોઈ જગ્યાએ દલિતો સેટા બેહાડે છે. એક જ માતાજીએ પૂછડું માર્યું કે એટલે રવા દ્યો તમારી નો આપણે દલિતો હારે આવું કરશો તો હું માતાજી વહી જાય નકર હું તમને કોટ કાઢે કાં તમે નામ કરી નાખે. કીધું કોઈ દી કે એવું જ નથી માની. તો પછી એટલે ઈ બધું ભૂત ભુવન ડાકલા તણી લોલમ લોલ વેમી હોય ને વળગે એટલે ઈ બધું એવું છે સાહેબ. આમાં બધું શું છે કે બધું ડીંડક છે. ધૂણવું કરવું એ બધું કોને કરવાનું આપણે પૂછવાનું. મેલડીમાં બેહાડવાની આપણે, પગે લાગવાનું આપણે, તાવો સડવાનો આપણે, ભૂવો ધૂણાવવાનો આપણે ને પગે લાગવું આપણે ને પાછું બીવાનું આપણે. એમ નહીં તો પછી આ બધું ખોટું છે એમ? તો ખોટું નથી સાચું જ. એ કેવી રીતના ખોટું છે મને એમ કહો તો. ખોટું નહીં સાચું હું જી ગયો. ખોટું હું નથી કેતો. ખોટું હું તો કહું છું કે લોલમ લોલ છે. આજે મારી વાત સાંભળી લો. તમને હવે તમે કીધું એટલે મારે તમને કેવું છે કે આજે દુનિયાની અંદર દેવી શક્તિ બધી ખોટી છે. તમે આખી વાત દેવી શક્તિ કઈ દેવી? જે કુળ વધારે એને કુળદેવી કહેવાય. મેકરણ દાદાએ કીધું, એની ટિપ્પણી કરી મેકરણ દાદાએ કે કુળદેવ કરતા કૂતરી ભલી. તમે જે કુળ વધારે ને એની કરતા એ કૂતરી કરતા એક માતાજી કરતા તમે કૂતરીને પૂજી હોત તો કઈ ઘરમાં જો સોર કાઢકા હોત ને તો પોલીસની કૂતરાની જરૂર ન પડત. કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં ને ઓલી ભહી નાખા લતા ને જગાડે. જો તમારા ઘરમાં જ કોઈ સોર પડ્યા હોય તો તમે રાવણદેવ છો, તમારા ઘરે ચોરી થઈ હોય તમે મઢ જાઓ કે પોલીસ સ્ટેશને? મેં મઢ જાવ. કોઈ દી નો જાવ. કેટલા મઢી તો પછી આ પોલીસ સ્ટેશનમાં જેટલા મનસુખભાઈ મારી વાત સાંભળી લ્યો. રાવણદેવ એક મિનિટ. આ જેટલી ચોરીઓ થાય છે ને ઈવડા પકડાતા નથી. તો તમારે ત્યાં કેટલા જણા પોલીસ વાળા પીએસઆઈ આવ્યા હતા કે ભાઈ રાવણ આ એક તમે હાલો ને 2 જણા આવડો આરોપી પકડાતો નથી, દાનું શું કરવું? અરે પકડી દીધેલા છે બનાસકોટામાં. હાલો ને પણ કોને પકડી દીધા? તો પછી જો તમે પકડી દીધા હોય તો પોલીસ ને સરકારે તમને લઈ લે ને તો પછી અમારી સેવાની જરૂર ક્યાં છે? તમારા 5000 રૂપિયામાં આપણે બબાટી તમારો કહેવાનો તમારા હક માટે અમારી જાતિને તમે દબાવવાની વાત કરો એવું છે? આખી વાત છે ને હક માટે. હકનું નથી કેતો. હકની ક્યાં વાત આવી? તો સરકારે જ આપણે ખરીદી લે ને કે ભાઈ તમારા આરોપી પકડાતા નથી. તમારી સમાજમાં એક્રોસિટી મારે છે, બીજી સમાજમાં કેમ એક્રોસિટી નથી લાગતી? હાલો મને એમનો જવાબ દો. નથી એક્રોસિટી. તમે તો કચડાઈ ગયેલ કોમમાં જઈએ. આ સોશિયલ ડિસ્ટ્રક્શન હજારો વર્ષોથી ભોગવીએ છીએ એટલે એને બંધારણમાં કીધું કે કચડાઈ ગયેલ કોમમાં તમે રાવણદેવ છે આવો. હાલમન કયો છે તમે રાવણદેવ કઈ કાસ્ટમાં આવો? છત્રીમાં આવો, વેશ્યમાં આવો, શેમાં આવો તમે? નહીં અમે વિમુક્ત જાતિમાં આવીએ છીએ. જાતિમાં વિમુક્ત જાતિમાં નહીં, વિચરતી જાતિમાં આવો. શેમાં આવો? વિચરતા વિમુક્તિ જાતિ. એમ કોને તો ઈ કઈ જાતિમાં તમને મહાન પદ આપ્યું ઈ મન કયો છે? પદની વાત નથી કરતો. માંગી ખાવાનો ધંધો છે કયો ખાવાનો? બાકી એના માટે તમને સત્તા કઈ આપી? તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં બેહાડ્યા ઈ મન કયો? કોને? આપણે ને કોઈ જગ્યાએ બેહાડ્યા? તમારી તો જાતિ, તમારી જાતિ તો ઊંચી પોસ્ટ ઉપર હજી બી છે ને, કેમ નથી? કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં? અમારી જાતિને ભૂલી જાવ બધી. તમને આજે તમે રાવણદેવ છો, તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટમાં તમને સત્તા આપી? અમારી વાત નથી તમારી. તમે વાત કરો છો કે તમારી જાતિ કઈ ઊંચી પોસ્ટ ઉપર નથી. ધારાસભ્ય છે, કલેક્ટરો છે. એ સાંભળો, ઈ કોઈ દેવી દેવસ્થાને નથી દીધું. બાબા સાહેબે 80 નો રાઈટ આપ્યો છે કાકા. ઈ તો 80 નો રાઈટ આપ્યો છે કે આટલા કોટામાં લેવા જ અનામત સીટનો જે બંધારણમાં જોગવાઈ છે એનો રાઈટ આપ્યો છે. તમે મારી વાત સાંભળી લ્યો. તમે મને રૂબરૂ ક્યાં મળશો મને એમ કહો? હાલો. અરે હું અહીં મારા ગામમાં જ છું. હું રૂબરૂ તમે અહીં ઘરે જો. કયા ગામ? મારું ગામ કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. રામોદ ના છો એમ ને? હા. હાલો હું 10 તારીખ તમારી રૂબરૂ મુલાકાત લઉં. તમે એમ કહો છો કે આ જગતમાં વસ્તુ ખોટી છે તો મારે એનું પ્રૂફ તો દેવું પડે. જો તમે અરે પ્રૂફ તમે દઈ દો. નકર જો મેં દાખલા વગાડ્યા, મેં મોટા ભૂવા ધૂણાવ્યા, અમે કોઈ દી કાંઈ થયું નથી. જો હમણાં કાળી ચૌદશ ગઈ ને તો હું બધાનો ઉતાર હતો નહીં ખાઈ ગયો છું. તમે કદાચ દેવીનું કાંઈ એવું હોય ને તો તમે કોઈ વાવણું વાળો ની મન દઈ જાય હું ખાઈ જાય. હા પણ ખાઈ લેજો ને પછી ક્યાં ના છે? હા તમે મન દો ને જો હું ન ખાઉં ને તો હું બીજાના બાપનો પેદા કરેલો હો. હા તો હું ન ખવડાવું તો હું બીજા આવી જાવ. ગમે તે મોટા દેવ વાળું કઈક વારી થઈ જાવ અને લાઈવ વિડીયોમાં ખાઈ નાખી. હા વાંધો નહીં. તમે વાણું લઈને લેતા જઈશો બધું જે ભૂત પ્લીત હોય ને મારને લેતા જો. મારે આમથી ભૂતની હમણાં જરૂર છે.
હા વાંધો નહીં વાંધો હું નહીં. તો ભૂત જેવો છો ને આખો થઈ જાય ઉપાધિ મટે. એટલે એ તો રાવણ- ભાઈ હે? દુનિયાની 342 જાતમાં અમે રાવણદેવ છીએ, વાત સાંભળી અરે લ્યો. સાહેબ, તમે આખી વાત સમજતા નથી. તમે 342 ના છો, પણ અમારે તો 33 કરોડ દેવતામાંથી એકય દેવ અમારો ઉદ્ધાર કર્યો નથી. એ તમારો વિષય, તમારો જ્ઞાતિ, તો તમારો વિષય. મેં તમે ફોન કર્યો એટલે જ હું તમને કહું છું, મારા વિષય માથે વાત છે એટલે જ તમે ફોન કર્યો એટલે જ તમને કહું છું. તમે ફોન નો કર્યો તો હું તમને વાત જ ન કરું. તમે ડાયરેક્ટ વાત શું કરી કે આ જગતમાં દેવીઓ નથી, બરાબર? દેવીઓ ન જો હોય. દેવી હોય, હાલો હાલો તો હાલો. દેવી વગર તમારી માં હાલો, જન્મી ક્યાંથી? મને એમ કહો તો હાલો. મારી આમાં જો તમે હું રાવણ દેવ છું તો આ સૂત સૂતનો ભેદભાવ ઘટો દો ને હું માંડવો કરું, તમે કયો ઈ દેવનો. અરે હું સૂતો ભેદભાવ ઘટાડવાની વાત કરું છું. પહેલા પણ મારી તો વાત ઈ કઈ સાંભળો. માતાજીને પૈકી લાગ્યું હતી અરે કાઢી દે, પણ અપર પહેલી કાઢી મારી નાખ. વાત તો સાંભળી લ્યો. હા તમારી જનિતા માં જોગમાયા જ્યાં સુધી નથી તો આ કુળ વધારવા માટે માં જોગણી કુળ વધારી ઈ છે. કુળ વધાર્યું ને ઈ મારી માં એટલે પુત્ર વધુ રહીને કુળ વધુ કહેવાય. એને કુળ વધુ કહેવાય એ એટલે ક્યાંથી ટપકી પડી પણ? એટલે માનવ મા સેવાની વગરનો એમ કે છોકરો આ પેદા ન દેવી થાય. દેવતાઓ ઉભા રહો, ટપકી ક્યાંથી પડ્યું? સાહેબ, ઈ ટપકી તમે પથ્થરને પૂજવાથી જો કદાચ હરી મળતો હોય તો કબીર સાહેબ કે મેં તો પૂજું બડા પહાડ. રાવણદેવ જો કદાચ પથ્થરમાં માતાજી હોય અને પથ્થરમાં મેલડી બેઠી હોય તો ઈ પથ્થર મૂકનારો જ જો ટાકણું લઈને મેલડીની હા, પણ મૂર્તિ હું જોડે. તમને સાંભળો, એક એક જ મિનિટ. પથ્થર વટાવી દઉં. હાલો, રાવણદેવ, હાલો, એક હાલો, મિનિટ. મારી વાત સાંભળી લ્યો. રાવણદેવ, એક મિનિટ. જો પથ્થરની મૂર્તિ કંડારો